અંધશ્રદ્ધાના નામે 5 વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરાતા આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી છે। સુરત શહેર જિલ્લા મહિલા સંઘ સાથે સત્યશોધક સભા સુરત અને નવોદય ટ્રસ્ટ દ્વારા ઘોર વિરોધ કરાયો, જેમાં સુરત જિલ્લા કલેક્ટર શ્રી મારફતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરાઈ છે। ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જ્યાં એક ભુવાએ 5 વર્ષીય બાળકીની કુહાડી વળી હત્યા કરી દીધી હતી, જે અંધશ્રદ્ધાને કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે। સુરત શહેર જિલ્લા મહિલા સંઘ સત્યશોધક સભા સુરત અને નવોદય ટ્રસ્ટ આ જઘન્ય ઘટનાનો ઘોર વિરોધ કરે છે। ઉપર જણાવેલ તમામ સંગઠનના પ્રતિનિધિઓએ સંયુક્તપણે જણાવ્યું કે એક તરફ દેશ વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ આજના યુગમાં પણ અંધશ્રદ્ધા જેવી અમાનવીય માન્યતાઓને કારણે નિર્દોષ બાળકીની હત્યા થવી ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે। ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો તો બન્યો છે, પણ આ કાયદાનું કડકપણે અમલીકરણ કરાવવું જરૂરી છે। લોકોમાં તો કાયદાનો ડર રહ્યો જ નથી। તમામ ધર્મોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વ્યાપક રીતે જોવા મળે છે, તેના પરથી કાયદાની લગામ ખૂબ જ જરૂરી છે। 5 વર્ષની નિર્દોષ બાળકીનો શું ગુનો હતો, તેની નિર્દોષ જિંદગી છીનવી लेवामां શું तर्क હતો? कृष्णा नाई, मैं नवोदय ट्रस्ट के एज अ मेंबर हूँ। ये जो उदयपुर में जो घटना हुई, छोटी लड़की के साथ जो हुआ, बुआ तांत्रिक ने जो भी करा वो नहीं होना चाहिए। तो हमारी तो औलादे नहीं है, लेकिन किसी की औलाद के साथ ये हुआ तो हमें दर्द होता है। तो ये जो भी जो ढोंगी बाबा है, तांत्रिक है, उन पे कड़ी से कड़ी सजा होनी चाहिए उनको। और ऐसा सब हम सरकार से एक ही निवेदन करते हैं कि जो कुछ भी हो उसको कड़ी से कड़ी सजा दे, वरना हम दंगा फसा मतलब कि धरने पे उतर जाएंगे, रैली निकालेंगे। सपना पाठक जी, सूरत शहर जिला महिला संघ NFIW के साथ जुड़ी हुई है। उसके साथ जो है सत्यशोधक सभा और नवोदय ट्रस्ट जो है वो आज जो छोटे उदयपुर गुजरात के अंदर जो घटना बनी है, 5 साल की जो बच्ची जो है जिसको मार गिराया अंधविश्वास के कारण, जहां हम एक और जो है भारत को 2047 के विकसित भारत के रूप में देख रहे हैं, वहाँ पे ऐसी घटना कैसे हो सकती है? तो एज ए रिस्पॉन्सिबल सिटीजन आज हम लोग कलेक्टर से के द्वारा मुख्यमंत्री को ये आवेदन देने जा रहे हैं, तीनों संस्थाएं, कि भाई इस तरीके की घटनाएं कब तक हो जाए, कानून का कोई डर ही नहीं। हाँ, मैं जेरा साइकिल वाला सूरत शहर जिला महिला संघनी प्रेसिडेंट छूँ અને અમે આજે જે છોટા ઉદેપુરમાં જે ઘટના બની છે એનો વિરોધ કરવા માટે 5 વર્ષની બાળકી પર જે કુહાડીથી હત્યા કરી એના માટે આજે અમે ભેગા થયેલા છે નવોદય સંસ્થાને એ સત્યશોધક સભા, અને એમાં અમે આજે ખાસ માંગણી કરીએ છીએ કે સરકારે જે અંધશ્રદ્ધા અને જાદુટોના વિરોધી જે કાયદો બનાવવામાં આવ્યો છે એનો કડકપણે અમલ કરવો જરૂરી છે। કારણ કે કાયદો તો બનેલો છે, પણ હવે આ ભુવાએ આટલું નિર્દય રીતે આ બાલિકાની હત્યા કરી, તો એના માટે એને તાત્કાલિક આપણે જેલમાં ધકેલવો જોઈએ કે જેથી સમાજમાં દાખલો બેસે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।